તો કેમ છો ખાખીના યોદ્ધાઓ? આઈ હોપ તમે બધા મજામાં હશો અને તમે છે એ રિઝલ્ટની જ રાહ જોઈ રહ્યા છો કે ક્યારે આવશે, કેટલું આવશે, કેટલે અટકશે, અમારું થશે કે નહીં. આજે છે આપણે એના વિશે થોડી ઘણી ચર્ચાઓ કરશું. કાલ જ છે હમણાં જે પીએસઆઈના પેપર 2 કોનું કોનું ચેક થશે ને એનું એક લિસ્ટ આપણી સામે આવ્યું છે. જીપીઆરબીની ઓફિશિયલ વેબસાઇટ પર છે. એ લોકોએ જેટલા પણ ઉમેદવારોને પેપર 1માં પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં છે એ સેપરેટલી 40% માર્ક્સ થઈ જાય છે ને એવા લોકોનો પેપર 2 ચેક થવાનું છે એના માટેનું એક લિસ્ટ આપણી સામે મૂક્યું છે. અને એમાં છે જેટલા પણ લોકોનું પેપર 2 ચેક થવાનું છે એટલા લોકોનો જે રોલ નંબર છે ને એ એમાં રાખેલો છે. એમાં છે એ પીડીએફમાં છે. એટલે જો તમારે જોવું હોય તો તમે છે જીપીઆરબીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને એનામાં છે તમે કન્ફર્મ કરી શકો છો કે તમારું નામ છે કે નહીં. જો કે તમે લોકોએ જોઈ જ લીધું હશે તો શું તમારું પેપર 2 ચેક થવાનું છે કે નહીં એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. એમાં છે એ અંદાજે 10,900 જેટલા ઉમેદવારો છે જે લોકોનો છે એ રોલ નંબર એમાં આપેલા છે, બરાબર. હવે આને લઈ અને એક સામે છે એ બીજી ચર્ચાનો વિષય બની ગયું છે કે જો પીએસઆઈના પેપરમાં છે એ માર્ક્સ નથી થતા. પીએસઆઈના પેપરમાં છે જે લોકોને 40%નો ક્રાઇટેરિયા પૂરો થાય ને એવા 10,000 લોકો એ લોકોને મળ્યા છે, જ્યારે એક જગ્યાની સામે એ લોકોને છે 20 ગણા ઉમેદવાર લેવાના હતા, બરાબર. તો પણ એ લોકોને 10,000 જેટલા છે, 10,900 જેટલા જ ઉમેદવારો મળ્યા છે. તો શું કોન્સ્ટેબલનું મેરિટ નીચું જવાની સંભાવના ખરી? કારણ કે એક અંદાજ તો નીકળે ને કે આ પેપર છે એ લોકોને આટલું અઘરું લાગ્યું તો કોન્સ્ટેબલનું બી છે એમાં એવું થઈ શકે ખરું. કારણ કે અત્યારે મોસ્ટ છે એ ચર્ચાનો વિષય છે અત્યારે એ જ બની ગયો છે કે 130નું મેરિટ જે લોકો કહેતા હતા ને એ લોકો માટે ખાસ કે મેરિટ આમાં નીચું જશે. તો મેરિટ નીચું જઈ બી શકે ને ના બી જઈ શકે. એનું કારણ એક છે, કારણ કે જે પણ પીએસઆઈનું પેપર દેવા ગયા હતા અને જેટલા પણ લોકો કોમેન્ટો આવેલી હતી, જેટલા પણ લોકો ઓલમોસ્ટ વાતો કરતા હતા એ લોકો પરથી એટલું જ હતું કે પીએસઆઈનું પેપર હતું ને એમાં પાર્ટ એમાં ઇઝી હતો, એમાં 40%નો ક્રાઇટેરિયા પૂરો થઈ જતો હતો. સામે પાર્ટ બી છે એમાં લોકોને 40%નો ક્રાઇટેરિયા પૂરો નહોતો થતો, એટલે એમાં પ્રોબ્લેમ આવી છે. તો ગયા વખતે જેવી રીતે કોન્સ્ટેબલમાં થયેલું હતું એવી જ રીતે આ વખતે પણ થઈ શકે. એટલે કદાચ છે એ લોકોને ઉમેદવાર ના મળ્યા હોય. બાકી જે કોન્સ્ટેબલનું પેપર હતું એ પેપર છે ને ઇઝી હતું, એટલે એમાં છે એ બંને પાર્ટમાં કોઈને 40%નો ક્રાઇટેરિયા પૂરો થવામાં વાંધો નહીં આવે. એટલે મેરિટ છે નીચું કદાચ જાય ને તો બી એટલું બધું નીચું તો ના જ જાય કે સાવ છે એ 80-90 આવી જાય, એટલું તો સાવ નીચું ના જ જાય. એટલે મેરિટ તો છે એ ઊંચું જ રહેશે. બાકી એક આ ચર્ચાનો વિષય હતો કે આવી રીતે છે એ થઈ શકે ખરું. તો જેટલા પણ લોકો છે 10,000 ઉમેદવારો એ લોકોએ છે નોખા કાઢ્યા છે, બરાબર, કે હા ભાઈ આ લોકોનું પેપર 2 ચેક થશે. એનું હવે પેપર 2 ચેક થશે ને પછી એ પ્રમાણે છે એ ડીવીનું કટ ઓફ કે આવશે તો એ આવતા વાર લાગશે. એટલા માટે જેટલા પણ લોકો છે ને એ ગયા વખતે પીએસસીમાં પાસ થયેલા છે ને એ લોકોની બી આજે ટ્રેનિંગ ચાલુ નથી થઈ. એટલે તમારી લોકો જોડે અત્યારે પૂરતો સમય છે કે તમે લોકો છે ને એ તમારે જો આગળ તૈયારી ચાલુ રાખવી હોય તો ચાલુ રાખી શકો. તમને એવું હોય કે પેપર 2માં મને આટલા કે આટલા માર્ક્સ આવી જશે ને કદાચ એટલા માર્ક્સ નથી આવતા ને રહી જાઉં છો, આવી જાય તો સારું, પણ રહી જાઉં છો તો આપણી પાસે છે એ પ્લાન બી રેડી હોવો જોઈએ કે મારે હા બીજી કોઈ બી એક્ઝામ માટે તૈયારી કરવાની છે, તમારે એના માટે અત્યારથી તૈયાર રહેવું જોઈએ. એટલે અત્યારે જે ટાઈમ છે ને એ ટાઈમ બગાડવો નહીં, એનો છે એ સારો ઉપયોગ થાય એ વાતનું હંમેશા ધ્યાન રાખવું. અને બાકી છે આના સિવાય તમને કોઈ બી ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો. બાકી પછી આપણે મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.